રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં. સવારના 8 વાગી ગયા છે, ઉઠીને બેઠા. કહ્યું ના, કારણ કે કાલે ઓલા પંપ સેટ હતા ને, જલાઈ ગયો હાવ. અને બાપુને આજ જવાનું છે જામનગર, નહીં હમણાં ગયા એટલે એ તૈયાર થાય છે. મોટા ભાઈને ટૂંકમાં મકાન બદલાવ નહીં ખાને તે પછી જવાનું નથી, એટલે જાવું કરતા હતા કે દીના આજ પ્લાન થયો. માન બાપુ બે જાહે, માન પ્લાન થયો. અને આપણે દવા લઈને તંદી ત્યાં બેઠા, પણ હજી સાઈટી નથી, બધી સાટી લીધી આજુબાજુમાં. એટલે હવે આપણો વારો છે, હીરા આપણામાં આવી હજી તો બહુ નથી, હવે આવી જાય બધી. આપણે મોટરસાઇકલથી સાટવીને મોટરસાઇકલ હાલે એવી કન્ડિશન હજી થઈ નથી, પણ મેળ આવે ને તો આજે હાંજકની સાટી લેવી. આમાં જો હાલીએ તો એ બધા તૈયાર થઈને હાવ જઈએ. હા, આટો દઈ આવી, આટો દેવા જવાનું છે. એવું બધું હે વિડીયોમાં જોવા રહેજો. મારે છે ને એક વાત ધોખે જોવા જાઉં આજ. ધોખે ગાડી હાલે એવું થઈ જાય ને તો ગાડી લઈને જાઉં દવા છાંટવા, નકર પછી પહોંચતા થઈ જ આપણે. એટલે ત્યાં જોવા જાઉં ખરાર થઈ ગઈ કેવી ઈર છે એ પ્રમાણે પછી દવા લઈને અહીંથી જવાય. હું પોજી જરૂર છે ત્યાં ખાસ જરૂર હોય એ પ્રમાણે. તો બન્યા રહેજો ચેનલમાં નહીં વિડીયોમાં. ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. પરમદીના વિડીયોમાં કમેન્ટો હતી 2-3 જણા અવાજ નથી આવતો, માઇક રાખો. માઇકમાં એવું છે કે અમુક ટાણે પછી હાથ ભર્યા હોય ને કામ કરવાનું હોય ને, એટલે ઘણી પછી સેટિંગ ના આવે માઇકનું, એટલે જરાક અવાજની તકલીફ રહે. હલવી લેજો, જે માઇક હોય તે સારો આપી, નહીં હોય તો જરાક ધીમું આવીએ. આ માંડીમાં ફૂલ ના જવું ઉઘડે, આમ બેઠા ઘણી વિચાર કરતા હતા ઉઘડી પડ્યું. જો ફૂલનું જ છે. 11 નંબર. આમાં વધારે દેખાય, એનું કારણ કે હેઠામર કિસરાણી હોય ને, બહુ દૂર નથી થયું એટલે ફૂલ વધારે દેખાય. આમ પછી ખબર ના પડે, અંદર હોય ને એટલે ફૂલ તો આમાંય છે પણ દેખાય નહીં ઉના જીવા. આમાં ડુસામાં ફૂલ ઘણા પણ દેખાય નહીં. જોવા એટલે ડુસો વધી ગયો ને એટલે બાપુ કહેતા હતા જી કે આમાં એક ફેરે રોકવાની દવા મારી દેવી, દૂર બહુ થઈ જાય ન કહી કે, પણ રોકવાની દવા આપણે લીધી નથી, એ લેવી જોઈએ. કાલે અર્જુનભાઈને આમ સાટવા ગયો હતો એને તો બહુ દૂર છે. એ જોતા એમ થાય એક ફેર હજી રોકી દેવાય, 7-8 દિન બ્રેક લાગી જાય ને તો વાંધો ના આવે. નકર પછી આમ દાયરું ભૂટકી જાય ને ઉસી વધે, હેઠા હુયા બેહે નહીં. એટલે એ લેવાની થશે આપણે રોકવાની દવા. એ તો બન્યા રહેજો વિડીયોમાં. 9:30 થયા છે ને બિરાવીને આવી ગયા આપણે ધોખાવાડીમાં. આમ તો 4 દી પહેલાં હું દિનેશભાઈ આવ્યા હતા, સીધી તો રગું હેઠેથી માંડ નીકળ્યા હતું, કારણ કે વરસાદ બંધ થયો હતો ને અમે આવ્યા હતા. આજ મેં જોયા હું મોટરસાઇકલ હાલે હોય ને તો દવા બહુ પછી સાટી જાઉં આ વાડીમાં. હજી એવું ને એવું હે, જો આ બધું ગારો પીડ્યો. હાલીને સાટવી ને દવા તો એ પગ બેસતા જાય. મોટરસાઇકલ તો દૂરની વાત. અને હીરે છે લીલી વધારે છે, કાબરી એટલી નથી. જો આમાં ખાધલ તમને દેખાતું છે, વાડીમાં ગાંઠની એટલી નથી, અહીંયા વધારે છે. એનું કારણ છે અહીં જરાક 1900 વાળી લીટર આવે ને એ દવા સાઈટી હતી, વાડીમાં 1600 વાળી લીટર આવે એ સાઈટી હતી. અમુક કહેતા હોય ને હેવી ડોઝ મરાય, બધું ધોખો આઘો પડો, ઘણી સાટવાનું મેળ ના આવે તો હેવી ડોઝ મારી, એમાં વધારે ઈરશે ગાંઠની. કાલે એક ભાઈની કમેન્ટ હતી કે તમે સારી કંપનીની દવા સાટો, કે લોકલ ના સાટો, પણ એમાં કંઈ ફેર નથી. 1900 વાળી લીટર સાઈટી એમાં વધારે ઈરશે અને 1600 વાળી લીટર સાઈટીમાં ઓછી ઈરશે. બોલો, એટલે હું છે ને કંપનીને ના ધ્યાનમાં રાખું, અનુભવ પ્રમાણે દવા છાંટવાની હોય. આપણે કંપનીને મારે કંઈ લેવા દેવા ના હોય. ધીમે એમ થાય કે આમાં રિઝલ્ટ લાંબુ ને સારું મળે
એ જ પ્રોડક્ટ ખરીદવાની. બતાવું તમને એ ઝીણી લીલી છે, ઝીણી લીલી. બરાબર દેખાય નહીં આમાં, સાની મની બેસી જાય. જોઈ રી આવી છે ઝીણી ઝીણી. ક્યાં ગઈ? હા, અહીંયા. અને વખીડું હાંકવું જો હજુ આ પાટલામાં છે ને ઝીણું ઝીણું ખળ ઉઠી પડ્યું. એટલે એ તંદી આપણે મોટરસાઇકલ તો હાલે જ નહીં. જઈ દવા છાંટવાનું થાય તે પંપથી છાંટવાનું થાય. તંદી સુધી તો જરવાય નહીં હવે આમાં. ઘેરે ઘેરે તો બહુ છે. મગફળી કંઈ બહુ નથી વધી આપણે હાથમ પછી વરસાદ વધારે આવી ગયો એટલે નકર એમ હતું કે બધું ભૂટકી જાય, પણ એવું કંઈ થયું નહીં. જરા જરા વધી આપણે વખેડું આંખમાંથી, પછી બહુ વધી જ નથી. એમાં કોક છોટો હુકારા નહીં છે, હવે મૂંડો હોય કે શું હોય. આવી કંઈક છે ભાઈ મગફળી આપણે. જરી લીલી પડે પટ્ટના. કાબરી તો એટલી બધી નથી, પણ લીલી છે ઝીણી ઝીણી. હાલ તો જોવાઈ ગયો, આજ સેટિંગ નહીં આવે દવા છાંટવાનું. કાલ કા પરમદી આજ આપણે વાડીમાં બપોર પછી ઊંડાથી છાંટી લેવી. જરાક ખુશીએ તો ખરી, પણ હવે છાંટી લેવી હે બહુ જાયરવા. અહીંયા હે ને કાલ પરમદીમાં પંપથી છાંટવાનું થાય. મોટરસાઇકલ થાય ઠંડી ના હાલે. જો આમાં તમને એ દેખાય ઘેરે ઘેરે આવી પડી ઝીણી અને લીલી લાંબી. નિરાતે જો તો બહુ જાજી છે દેખાય. જો અસંખ્ય હેડુમાં ગણી ના શકાય. આ કાબરીનું બસું જો વયું જાય ને ક્યાં ગયું. હા આ બસું એ કાબરીનું. બાકી લીલીને તો બહુ જાજા. હાલો રૂંટાના 4 વાગી ગયા. ધોખાવાળીથી આવી ખાઈ પીને લંબાવી દીધું. કાલ દવા છાંટીને પછી જલાઈ ગયું મસ્ત. વાહો આખો સ્નાયુ ખેંચાઈ ગયા, દુખે બહુ એટલે સૂઈ ગયો તો. પછી ઉઠીને ચા પાણી પીને આપણે માલ ઢોરના પાવા પડ્યા. બાપુની જામનગર ગયા એટલે. અને અહીંયા વાડીમાં દવા છાંટી વખત હજી ગારો બહુ હે. પાણી હજી મળે રીત છાંટવી 5:30-6 વાગે. ટાઢા ભોરની શું દાયરો બધો આવી જાય ને માથે, તો 30-35% કોન્ટેક્ટમાં આવી જાય. બધી હોય 100% તો વધારે મોડી છાંટી તો આવે. પણ ટાઢા ભોરની જીમ બને મોડે રીત છાંટવી. દવાનું દ્રાવણ આપણે ધોખેથી આવીને જ બોલી મમરી પલાર મૂકી હતી. આમાં ઇમેમેક્ટિન 5% છે. પછી વૈધ રોકવા માટે આપણે કલ્ટર છે સિજન્ટાનું બીજો રાઉન્ડ. અને આ ગંધાઈ ગેસ માટે છે ફેલથોઈટ 50% ઈસી. અજીબો ગરીબ ગંધાયો આ ભાઈ. આગળ ડબલા તોડ્યા. અને બીજી છે ક્લોરોફાયરીફોસ. આ 4નો છંટકાવ કરવાનો હોય આપણે. ફંગીસાઇડ આગળ નથી છાંટવું. ફંગીસાઇડ 1-2 દી કણી છાંટી 2-3 દી પછી. હવે આપણે ઊંડા છે એટલે ગારો ના આવવો જોઈએ એટલે વાંધો ના આવે. જઈ મન થાય ફુવારો માર દેવાનો. જેમ નોખો છટાય એમ રિઝલ્ટ સારું મળે. એટલે પછી ના છૂટકે આજ દી સુધી હું છાંટતો ભેરું 5-6 જાતની દવાઓ. તો આપણી પાસે સુવિધા થઈ ગઈ તો શું કામ પછી ઓલું કરવું પડે, કરવું જોઈએ. એટલા માટે ટાણે ખાલી જંતુનાશક ને આ વૈધ રોકવાની. પાછી ફેર આપણે ફૂગનાશક મારીએ. પછી વળી 0-22-33 ચાલુ રહે. 4-5 દી અલગ અલગ રાઉન્ડ.
તો બન્યા રહેજો વિડીયોમાં. લાઇટ નથી આજ સવારની. લાઇટ આવે ને તો કુંડી ભરી લઈએ. થોડુંક પાણી છે પણ કચરાવાળું છે. કુંડી ભરાઈ જાય ને તો વાંધો ના આવે. આજે એકલાને જ છાંટવાની છે એટલે 2-2.5 કલાક તો લાખીએ. પંપ ભરવામાં બહુ વાર લાગે. તો લાઇટ આવે તો કુંડી એક પર ભરાઈ જાય ને તો ઉપાદી નંબરે. હવે આપણે શાકભાજી વાળી ઘૂમરો મારો આવી ગયો. એમાં જે ખારાવાળીમાં જે પાચમની જે મોડી સાઈટી હતી ને દવા, એમાં એ ટૂંકમાં કોક હોય તો ભલે જો પાન બધા નેરવા હે એવી બધી કંઈ છે નહીં ખાસ કંઈ. આમાં વખીડું આખું જો જો આ જગ્યા દેખાય ને વળી ઝીણું 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 ખડ બહુ જાજુ ઉઠી પડ્યું એટલે વખીડું આખું અંધારે હા લીખું જેવું ઉગી પડ્યું. મેં તો રેમાનિયા બધું ઓઇલ બોઇલ મારીને મૂકી દીધું. મેં હવે કદાચ વખીડા નહીં નાખવાનું થાય પણ આમાં ધોખે 2% નાખવાનું જો વખીડું. 4-5 દી પછી હાલે જી હાવ ગારો હોય આમાં તો. આ બધી માંડવી બુડી ગઈ હતી આપણી. ઓલા પડામાં એ થોડીક વધારે એલી દવા છટી હતી ને આમાં વાંધો નથી કંઈ. એમાં લગભગ કાલ છાંટવાનું થાય. ગાડી હાલી જાય ને તો જોઈ લઈ. આ પડામાં થોડોક એટેક વધારે છે એવું ના કરતા. એમાં ઘેરે ઘેરે જો હેઠે હેઠે આવ કારું કરી નાખ્યું. કારણ કે બાજુના ખેતરમાં બહુ જાજો ટાઈમ ત્યાં સટાણી નથી એની દવા એટલે થોડોક એનો વાવડો લાગે. બાકી હમણાં છે તો ખરી અહીંયા જેવી નથી. ઘેરે ઘેરે વધારે પછી ઓછું જેવું હે. આમાં ઈ જ છે ઝીણી લીલી ઝીણી જો ભાઈજી આવી છે. જો હાથમાં બેઠી એક અને લશ્કરી કહેવાય. જ્યાંમાં ઉડે ને લશ્કરી. હાલો તો હવે છે ને અહીંયા તો લગભગ તડકો રહે ને તો હાલીએ ઊંડા. ગારો તો છે જ થોડોક ટાયર ના છૂટે એટલે હાલે આપણે. કાલ તડકો રહે તો બપોર સટા વાંધો નહીં આવે કારણ કે જગ્યા છે ને એટલે વાહરી જાય. પેક હોય તો ના વાહરે. તડકો હવા કંઈ જાય નહીં ને એટલે. આ વખતે આપણે હાથ નજલુનો ઉપયોગ કરવાનો. કાલ અર્જુનભાઈની હાથ નજલુમાં ઉપયોગ કર્યો. દિનેશભાઈની માએ મોટી ચડાવી દીધી. એના કારણ શું છે કે એને 20ની જ્યારે વાવડું હોય ને એટલે બધેમાં હેરખો ફુવારો થાય. અને જે 30ની જારીવાળા છે એમાં આ સિંગલ વોલવાળી નજર ચડાવી દે એટલે ક્યાંય ટૂંકમાં ખાલો રીએ નહીં. અને આમાં આપણે 4 વોલવાળી છે ડગરી બધેમાં. કાલ દિનેશભાઈનામાં બધેમાં 3 વોલવાળી ડગરી એટલે એક હરખું પાણી હાથ નજલમાં નીકળે. આપણે જે આયરું માથે વધારે નીકળીએ અને એનું અડધું પાણી અહીંથી નીકળીએ. ઉથલ થઈ જાય તો ભલે ને કે પાછી આપણે આમાં 3ની ચડાવી દો હે. પંપ ટૂંકમાં એટલે જ થાય વીઘે 1.5 જેવું. તો ટૂંકમાં હાથ નજલું આપણે વરહાવાની છે. જરાક ચેક કરી કેવું વરહે પાણી કે લીકેજ નથી ને અહીંથી જરા જરા નીકળશે તો બહુ ટાઈટ કર્યું. હવે જોઈ લઈ. જો આ રીતના વરાવીએ એ વાંચી પાણી નીકળે. પાણી લીકેજ છે જોરદાર. એટલે પાણી થઈ રહ્યું વોકમાં બધું રેડી છે. અહીં રિયાક નીકળે જો અહીં 5:45 વાગી ગયા. લાઇટની વાઇટ બહુ જ આવી નહીં એટલે હવે ધીરું ધીરું કરી ચાલુ. કચરાવાળું પાણી તો છે પણ કપડું રાખ્યું પણ મજા નહીં આવે. આવી નહીં જાય લાઇટ થોડીક વારમાં. હવે આવી જાય તનક પંપ સાટીને તો આવી જાય પણ અંધારું બહુ થઈ જાય મોડું બહુ થઈ જાય. તારે આંકવાનું છે ગાડી સડી ગયો 2 જણાની જરૂર પડે. નકા એને 3 ગાડી રહીએ ને પપ્પા દૂરા રહીએ. પપ્પા દૂરા રહીએ તો ઘટે ને. એટલે હવે આ વિડીયો આ ભાઈ ઉતારીએ આપણે હાથ પાછો 10 વાળો થઈ જાય એટલે બસ આડેડ ના કરી મોબાઈલને મોર ને બસ બરે. એટલે એક પંપ ભરી બતાવી કેવું હાલે.
મિત્રો એવી રીતના કંઈક હાલે છે ને નામે ખરાય થઈ ગઈ જરાય વાંધો નથી આવતો ગારો બારો જરા છૂટતું નથી કાલે આપણે પંખો ઓલી કાપી નાખ્યો હતો એટલે જરાય વાંધો નથી આવતો હીરું કેટલી આવી ગઈ તો અહીંયા હોય દેખાય મરવાનું તો સહી કે તમે ભલે ગાડીમાં ચડી ગયું બસ જો નહીં તમે તો હાલો હવે હે ને અંધારું થઈ જાય બહુ વિડીયો તો રાખ્યું તો લાઇટ નથી એવી કચરા આવી જાય આગળ નોજલું ખોલીને ઓલી કાઢી મજા નથી આવતી બહુ લાઇટ હવે આવી નથી એટલી વાર છે ફટાફટ મંડાઈ જ રહી આવે વિડીયો નથી ઉતારવા અમે અંધારું થઈ ગયું બહુ હેરખું નહીં આવે એટલે વિડીયોને કરી નાખી પૂરો કેવો કરે કોમેન્ટમાં જણાવજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો